પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આગામી મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો આ મહોત્સવ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે, જેમાં દેશભરથી આવતા શ્રદ્ધાળુઓને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો અનુભવ કરાવવામાં આવશે. ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં મહોત્સવની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તો કલેક્ટરે સ્વાગત દ્વાર, અગ્નિશામક વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, વીજળી, પાણી, ટ્રાફિક નિયમન અને પાર્કિંગ જેવી પાયાની સુવિધાઓ અંગે વિભાગીય અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તો મહોત્સવમાં વિશેષ આકર્ષણ તરીકે સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાગર આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જે વારાણસી ગંગા આરતીની પ્રતિકૃતિ સમાન હશે. તો આ ઉપરાંત શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના કાર્યક્રમો પણ યોજાનાર છે, જે શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરશે. ત્યારે ગુજરાત પુનર્વસન નિગમના સહયોગથી આયોજિત આ મહોત્સવ ખજુરાહો અને કોનાર્ક મહોત્સવની જેમ ભારતીય કલા અને સંસ્કૃતિનું અનોખું સંગમ બનશે. તો આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.